પંડ્યા દ્વારા સર્જાયેલ ભક્તિ વંદના મોતીડા સંગ્રહનો લોકાર્પણ સમારંભ થઈ રહ્યો છે. આપ સૌનું હું સ્વાગત કરું છું, આપ સૌને આવકારું છું. આવો આ કાર્યક્રમની શરૂઆત કરીએ વિઘ્નહર્તા ગણેશજીની પ્રાર્થનાથી. પ્રાર્થના. ધન્યવાદ સંધ્યાબેન પાઠક આપનો. સંધ્યાબેન પાઠક એટલે ત્રિવેણીબેનના વિદ્યાર્થીની છે. વિનંતી કરું છું આજના કાર્યક્રમના પ્રમુખ ડૉક્ટર સતીનભાઈ દેસાઈ, અતિથિ વિશેષ સર્વશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શ્રી મોહનભાઈ બારોટ, ડૉક્ટર રમેશભાઈ કોઠારી તથા શ્રી ભૌમિકભાઈ મર્ચન્ટને દીપ પ્રાગટ્ય માટે, ત્રિવેણીબેન તથા વત્સલભાઈ રાજુભાઈ દીપ પ્રાગટ્યમાં જોડાશો. શુભમ કરોતુ
વિનંતી કરીશ વત્સલભાઈ રાજુભાઈને, તેઓ આજના આપના કાર્યક્રમના પ્રમુખશ્રી તથા અતિથિ વિશેષશ્રીને લઈને ડાયસ પર પધારશે. વસંતપુર બહારમાં ખીલે છે ત્યારે કહેવાનું મન થાય, વસંત જાગે વસંત જાગે વસુંધરાના ફૂલડા જાગે. વસંત જાગે વસંત જાગે વસુંધરાના ફૂલડા જાગે. ફૂલડે ફૂલડે પરિમલ જાગે, માનવ કેરા હૈયા જાગે. હૈયે હૈયે હરિવર જાગે, જીવન જાગે જોબન જાગે. ફાગણિયાના ફાગે ફાગે, વસંતી જાગે વસંત જાગે. આવો જ એક ફાગણ ફોડ્યો હતો અને ત્રિવેણીબેને સર્જન કર્યું ફૂલડાનું. બીજો એક ફાગણ ફોડ્યો અને સર્જન થયું દીવડાનું. અને આજે ફાગણ વદ 11ના શુભ દિને પ્રગટ થઈ રહ્યા છે મોતીડા. ફૂલડા બાલગીતોનો સંગ્રહ, જેને સન 2014માં ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયું, જેના સાક્ષી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી છે. તો દીવડા સાથે જે બાળ નાટ્ય સંગ્રહ ભણ્યા વગર ભણતર નાટક દ્વારા ઘડતરને 2024નું ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક 15 દિવસ પહેલા જ પ્રાપ્ત થયું છે. ત્રિવેણીબેનની જે યાત્રા છે તેના વિશે કહું તો તેમને MA ગુજરાતી વિષયમાં મોહનલાલ હરગોવિંદાસ કાંટાવાળા સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરી અને BEdથી શરૂ કરી. ન્યુરા પ્રાથમિક શાળા વિદ્યાલયમાં 18 વર્ષ શિક્ષિકા તરીકે, ત્રિવેણી વિદ્યા મંદિરના પ્રમુખ તરીકે 7 વર્ષ તથા શ્રી વસંત અધ્યાપન મંદિરમાં અધ્યાપિકા તરીકે 13 વર્ષ સેવાઓ આપી. આમ શિક્ષિકાથી અધ્યાપિકા તરીકેની તેમની યાત્રા રહી. નિવૃત્તિમાં પણ તેમને લેખન કાર્યને પ્રાધાન્ય આપ્યું. આપે જ ને, ઘરમાંથી જ સંસ્કાર મળેલા હતા. તેમના પિતા શ્રી જયેન્દ્રભાઈ મિશ્રા એ ગુજરાતી ફિલ્મોના ખ્યાતનામ કલાકાર, અને એટલે જ પહેલેથી જ સંગીત અને સાહિત્ય તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ત્રિવેણીબેનને ખૂબ જ લગાવ. નાના બાળકોને પણ મુક્ત અભિવ્યક્તિ માટે તેમને તૈયાર કર્યા. બાળકોને તૈયાર કરવા ખૂબ અઘરું કાર્ય છે, અને આ મુક્ત અભિવ્યક્તિ સુધી પહોંચવું એ પણ અઘરું છે. આવું અઘરું કાર્ય, ચેલેન્જિંગ કાર્ય જે કહેવાય, એ તેમને ઉપાડ્યું અને તેમાં સફળતા પ્રાપ્ત કરી. તેમને સાથ મળ્યો વત્સલરાજભાઈનો. વત્સલરાજ પંડ્યાએ તેમની સાથે ખભે ખભો મિલાવી તેમની દરેક પ્રવૃત્તિમાં સાથ આપ્યો. તો શ્રી રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય કે જેમને સર્જકના સાક્ષી તરીકે, જ્યારે સર્જન કાર્ય થતું હોય ને ત્યારે સર્જકની જે સ્થિતિ હોય એ માનવાની ખૂબ મજા આવે, અને આપણું હૃદય અનુભવે કે ખરેખર આટલી મહેનત હોય ને ત્યારે જ કંઈક સર્જન થઈ શકે છે. તો આ સર્જકના સાક્ષી તરીકે તેમને ખૂબ સાથ અને સહકાર આપ્યો, અને તેમને હૃદયથી તેમના દરેક ટેકનિકલ કામોમાં પણ ખૂબ મદદરૂપ થયા. તો આ બંને વત્સલભાઈ અને રાજેન્દ્રભાઈ એ બેને તેમની જીવનયાત્રામાં કેમ ભૂલાય? પણ એવું કહેવાય છે કે અલૌકિક આનંદનો ભાર, સાંભળજો, અલૌકિક આનંદનો ભાર વિધાતા આપે છે જેને, આપે તેને અપાર વેદના. આ શું થયું હશે? 1 જાન્યુઆરી 2019ના દિવસે એક મહાબીમારી જેને કહેવાય એવો કેન્સરનો વ્યાધિ ત્રિવેણીબેનને લાગુ પડ્યો. તેઓ એક યોદ્ધાની માફક કેન્સરની સામે ઝઝૂમ્યા, હિંમત હાર્યા નહીં. તેમને એક વહેલી સવારે
મને ફોન કર્યો, શ્વેતાબેન, મેં કુળદેવી ઉમિયા માતાની આરતી લખી છે. સાચે જ સ્વરચિત આરતી સાંભળીને હું પણ ખૂબ પ્રસન્ન થઈ અને પછી એમને કહ્યું કે મારી વિદ્યાર્થીની સંધ્યા પાઠકે તેને સ્વરબદ્ધ કરી છે. અને આ બધું સંભળાયા પછી મોતીડાની સંપૂર્ણ વાત કીધી કે હું દરરોજ સવારે 4 વાગે ઉઠી જતી હતી. મનમાં જે કાંઈ ભાવ, જો ભાવનું મહત્ત્વ છે, જે કાંઈ ભાવ જાગતા હતા તે હું કાગળ પર ઉતારતી હતી અને પછી એને લયબદ્ધ કરી અને બને તો ભજન, સ્તુતિ, આ જ રીતે આરતી અને ભજનો, બસ આમાં જ હું મશગુલ આ વર્ષોમાં રહી. અને એવું લાગ્યું મને કે મને જે નવજીવન મળ્યું છે એ સાચા અર્થમાં હું જીવી રહી છું. મને એવું લાગે છે કે તેમને જે વેદના સહન કરી તેના દ્વારા તેમનો આત્મા એ ઝંકૃત થયો અને તેમને ભક્તિભાવથી ઈશ્વરનું શરણું લીધું અને આ ઈશ્વરના શરણાથી તેમને આત્માની સાચી ઓળખ પ્રાપ્ત થઈ. બાહ્ય જીવન જીવતા હોઈએ છીએ ને ત્યાં સુધી આત્મામાં અથવા તો આપણે કહીએ ને અંદર ઝાંખી કરવાનું એ શક્ય બનતું નથી, પરંતુ આ વેદનાએ તેમના આત્માને ઝંકૃત કરી અને આત્માની ઓળખ આપી. પરિણામ સ્વરૂપ આજે આપણને આ મોતીડા પુસ્તક પ્રાપ્ત થઈ રહ્યું છે. એટલે હું તો એમને એવું કહીશ કે દીવડા, ફૂલડા અને મોતીડાએ તેમના ખોળાને પરિપૂર્ણ કર્યો છે, તેમનો ખોળો ભરી દીધો છે. ફૂલડા, દીવડા અને મોતીડા દ્વારા તેમનું માતૃત્વ એ છલકાઈ ઉઠ્યું અને તેમનો બાગ એ ત્રિપુટી આપણે જેમને કહીએ, ત્રિવેણીબેન, વત્સલભાઈ અને રાજુભાઈ, એ સાચા અર્થમાં ત્રિવેણી સાબિત થયો. એટલે આ ત્રિપુટી આજે ત્રિવેણી પરિપૂર્ણ થઈ છે. કેટલા સુંદર દિવસો. હવે તો બહુ સ્વાસ્થ્ય એમને પોતાની રીતે તંદુરસ્તીને મેળવી લીધી છે, માનસિક રીતે ખૂબ મજબૂત છે. અને એટલે કહીએ, વાવીએ છીએ ક્ષણો. આ 3 વર્ષના જે સંઘર્ષમાં એમને જ પોતાની ક્ષણોને વાવી છે, તો વાવીએ છીએ ક્ષણો, ઉગાડીએ છીએ વરસ. કેટલી જાહો જલાલી, કેટલા સારા દિવસ, કેટલી જાહો જલાલી, કેટલા સારા દિવસ. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ ત્રિવેણીબેનને, ત્રિવેણી પરિવારને. અને આવો હવે હું સ્વાગત પરિચય માટે વિનંતી કરીશ શ્રી રાજેન્દ્રભાઈ ઉપાધ્યાયને. નમસ્કાર. ત્રિવેણીબેન દ્વારા રચિત ભક્તિ વંદના પુસ્તક મોતીડાના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ મરજીવાઓ, મરજીવાઓ શબ્દ એટલા માટે વાપર્યો છે કે એમણે એમના વિષયમાં ખૂબ ગહન મંથન કરીને ઘણા રત્નો પ્રાપ્ત કર્યા છે અને આજે આપણને મોતીડાના દર્શન કરાવવાના છે. આ સિવાય આ હોલમાં ઉપસ્થિત આપ સૌ આત્મીયજનો, વડીલો, મિત્રો, સ્નેહીઓ, સગા સંબંધીઓ, આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માના ચરણોમાં વંદન. મોતીડા પામવા હોય તો મરજીવા થવું પડે. સાગર કિનારે છપછપિયા કરવાથી માત્ર રેતી જ હાથમાં આવે. મોતી મેળવવા માટે દરિયામાં ડૂબકી મારી અંદર સુધી જવું પડે. પાછા જીવતા આવાશે કે નહીં તે મરજીવાને ખબર હોતી નથી. એટલે મોતી મેળવવા મરજીવાને મોતને અડવું પડે છે. આ મોતીડા શબ્દ કદાચ મોતને અડવું એની પરથી મોતીડા આવ્યો એવું મારું માનવું છે. અને એ મોતને અડવાની સફર જે ખેડે છે એ મોતીડા પામે છે. અને આ મોતને અડ્યા પછીની સફર રૂપે ત્રિવેણીબેને આ મોતીની છાપ પુસ્તક સ્વરૂપે આધ્યાત્મિક ગીતો દ્વારા આપણને આપી છે. કોયલને કુંજ વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે. તમે તો અમારા એવા સ્નેહીજનો, અમને તમારા સ્વાગત વિના ન ચાલે.
છે રસમ અહીંની જુદી ને રિવાજો એ નોખા, અમારે મન તો કેવળ શબ્દો જ કંકુને ચોખા. પરિચય એટલે સામાન્ય રીતે એવો અર્થ થાય કે ઓળખાણ. વ્યક્તિની કોઈ પ્રાથમિક માહિતી આપવી હોય તો એ રીતે અપાય કે સતીન દેસાઈ ડૉક્ટર સાહેબ વ્યવસાય ડૉક્ટર છે, કે પછી રાજેન્દ્રભાઈ ત્રિવેદી જાણીતા વકીલ છે, મોહનભાઈ બારોટે MSc રસાયણશાસ્ત્રમાં કર્યું છે, કે રમેશભાઈ કોઠારી સાહેબ વીર નર્મદ યુનિવર્સિટીમાં પૂર્વ કુલગુરુ પદે રહી ચૂક્યા છે. આ એમનો એકેડેમિક પરિચય છે, જે એમના પુસ્તકો, પ્રોફાઇલ અથવા ગૂગલ સર્ચ કરવાથી મળી જાય. પણ આજે મારે એમનો આત્મીય પરિચય તમને કરાવો છે, કે સમાજમાં એમણે કેટલા એવોર્ડ મેળવ્યા છે. એ બધું ભૌતિક પરિચય તો બહારથી મળી જાય છે, પણ આત્માનો પરિચય અહીં હોલમાં 75 વર્ષનો એક બાળક જો હોય કોઈ, તો એ સતીનભાઈ દેસાઈ છે. એટલે એમના આંતરમનને વ્યક્ત કરવા, એમનું હાસ્ય, જે એમના નજીકથી પરિચિત હશે એ જાણે છે કે એક બાળક જેવું ખડખડાટ હશે છે. એટલે એ પ્રવર્તમાન સમયમાં અત્યારે હાસ્ય ગાયબ થઈ ગયું છે. આનંદ ઉલ્લાસથી કોઈ રહેતું નથી. આમ એક પ્રોટોકોલમાં જ્યારે મોડું ચડાવીને ફરતા હોય છે, પણ એ એકદમ નિજાનંદથી હાસ્યસભર રહે છે. અને એમની વ્યક્તિથી, એમની હાજરીથી વ્યક્તિ એકદમ હળવો ફૂલ થઈ જાય. એમનો પરિચય આમ તો અમને વાત્સલ્ય પરિવારના સુરેશભાઈ શાહ અને મોહનભાઈ બારોટને લીધે વર્ષો પહેલાં થયેલો, અને ત્યારબાદ અવારનવાર સાહિત્યના કાર્યક્રમોમાં મળવાનું થતું. આનંદ વહેંચવો, આનંદ લેવો, એ જ એમનું મુખ્ય કામ છે. એકદમ નિખાલસ, એક પાવર એનર્જીથી ગીતો ગાય છે, મન્નાડે, વોઇસ ઓફ મન્નાડે તરીકે. એટલે ઘણા કલાકારોને સ્ટેજ આપી આગળ આવવાનો માર્ગ ચીધ્યો છે. સાહિત્ય હોય, સંગીત હોય, હર હંમેશ મોખરે રહ્યા છે. અને આવા બાળકનું હાસ્ય, યુવાનનો જોશ અને એક પીઢ ગઝલકારનો ત્રિવેણી સંગમ એટલે ડૉક્ટર સતીન દેસાઈ. સતીન દેસાઈની સાથે સાથે દીપ્તિબેન પણ, સતીનભાઈ દીપ્તિબેનને ગુરુ માને છે. એટલે એમનું બીજું તખલ્લુસ પરવેશની ઉપર દીપ્તિ ગુરુ છે. અને પત્નીને ગુરુ બનાવે એટલે આનંદ આનંદ જ હોય. એટલે આજે ઉપક્રમ એવો રાખ્યો છે કે શિવ અને શક્તિનું સાથે સન્માન કરવું. એટલે સતીનભાઈનું સન્માન સાથે સાથે દીપ્તિબેનનું સન્માન કરીએ આપણે. એટલે દીપ્તિબેન તમે પણ આવો આગળ, અને જોરદાર તાળીઓથી આપણે બધાનું સ્વાગત કરીએ, સતીનભાઈનું અને દીપ્તિબેનનું. ત્રિવેણીબેનને વિનંતી કરીએ કે તેમનું સ્વાગત કરે. આપણા અતિથિ વિશેષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, મોટાભાગે એમને રાજુભાઈ વકીલના નામથી ઓળખે, પણ મારી નજરે એમનો પરિચય વત્સલભાઈના મિત્ર તરીકેનો છે. વડોદરાની રોઝરી સ્કૂલમાં બંને સાથે અભ્યાસ કરેલો છે. એક સાલસ વ્યક્તિ, ઉમદા સ્વભાવ અને નિખાલસતાથી લોકોના દિલ જીતી લે છે. તેઓ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ, રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને યાત્રાધામ વિકાસના મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. વત્સલભાઈને વિનંતી કરીએ તેઓનું સ્વાગત કરે. એક સાવ નાના જીવજંતુ કીડી વિશે આખું પુસ્તક, જેમાં 200થી વધુ કીડી કાવ્યોનું સુંદર પુસ્તક આપ્યું છે, એવા મોહનભાઈ બારોટ. ચાલો બ્યુટી પાર્લરમાં જઈએ. એ વિષયનો એમનો વાર્તાલાપ ખૂબ જ સરાહનીય પામ્યો છે. મોહનભાઈ બારોટ ઘણી સાહિત્યિક સંસ્થાઓ જેવી કે ગ્રંથગોષ્ઠી, સત્યેશ્વર મહાત્મા ગાંધી ફાઉન્ડેશન જોડે જોડાયેલા છે. સાથે સાથે કલ્પનાબેનને પણ યાદ કરવા પડે. બી પોઝિટિવ એ એમનો જીવન મંત્ર છે. અવિનાશભાઈ મણિયારને વિનંતી કરીએ મોહનભાઈનું સ્વાગત કરે. કુલગુરુ એટલે કે સાચા ગુરુ, જે જ્ઞાનમાં સ્થિર, આત્મજ્ઞાની અને સાધુ સદાચારી જીવન જીવે, નિસ્વાર્થ ભાવે પ્રેમથી શિષ્યોને માર્ગદર્શન આપીને આત્મક સાક્ષાત્કારની યાત્રામાં મદદ કરે, શિક્ષકને પોતાનાથી પણ શ્રેષ્ઠ બનાવે, કોઈ પણ પદ કે સ્વાર્થની લાલસા વગર જ્ઞાનનું પ્રસારણ કરે. જોતાની સાથે જ આપણું મસ્તક નમી જાય એવા કુલગુરુ રમેશભાઈ કોઠારી
રમેશભાઈ કોઠારી સાહેબ, ગીતાબેન પણ અહીં હાજર છે. ગીતાબેન તમે પણ આવો. એટલે બંનેનું સાથે સન્માન શ્વેતાબેન જોશીને વિનંતી કરીએ કે તેઓનું પ્રતિક ભેટ આપી અભિવાદન કરે. ભગવાન શિવનું ત્રીજું નેત્ર એ ભૌતિક આંખ નથી, પરંતુ આંતરિક જ્ઞાન, અવલૌકિક દ્રષ્ટિ અને ઉચ્ચ ચેતનાનું પ્રતીક છે. તે અહંકારનો નાશ કરી સત્ય અને આધ્યાત્મિકતા જોવાની દ્રષ્ટિ આપે છે. વર્તમાન સમયમાં અત્યારે ત્રીજી આંખ એટલે કેમેરો, સીસીટીવી કેમેરો અથવા મોબાઈલ, એનાથી બધા જ ડરતા હોય છે કે ગમે ત્યારે કોઈ આપણું રેકોર્ડિંગ કરી લે. અને આ ટેકનોલોજીના યુગમાં અપરાધો પણ એટલા બધા બને છે. એટલે સાયબર ક્રાઇમ, મોબાઈલ, કોમ્પ્યુટર, ઇન્ટરનેટના માધ્યમથી થતા કાયદા કાનૂનના ભંગ કરીને જે છેતરપિંડી થાય છે, એ અપરાધ સાથે રક્ષણ આપવા માટે સાયબર એનજીઓ દ્વારા ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને સાયબર સલામતી આપવા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરતા ભૌમિકભાઈ મર્ચન્ટ, તેઓ ખાસ તો સિનિયર સિટીઝનોને કોઈ ભોગ ના બને એટલે અવેરનેસ કાર્યક્રમો ચલાવે છે. અને સમાજમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવવાનું સુંદર કામ સાયબર એનજીઓ દ્વારા ભૌમિકભાઈ કરી રહ્યા છે. મોતીડા જે પુસ્તક છે આજનું, એનો પુસ્તક પરિચય પણ તેઓ જ આપણને કરાવવાના છે. આ પુસ્તકમાં સુંદર પ્રસ્તાવના પણ તેઓએ જ લખેલી છે. તેમના પત્ની જયમીનાબેન એ પણ અત્યારે હાજર છે. એટલે શિવ અને શક્તિનું આપણે સાથે અભિવાદન કરીએ. એટલે જયમીનાબેનને પણ વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર આવે અને રાજેન્દ્ર હાથી સાહેબ એમને વિનંતી કરીએ કે ભૌમિકભાઈનું અને જયમીનાબેનનું અભિવાદન કરે. કાર્યક્રમનો જે બીજો ભાગ છે એમાં જે ગીતો દ્વારા સુંદર ગીતો પ્રસ્તુત કરવાના છે એ આદ્યા મહેશ્વરી કલાવૃંદ, એના સંધ્યાબેન પાઠક અને એના બધા જે ગાયકની ટીમ છે એ લોકોનું પણ સ્વાગત આપણે હમણાં જ કરી લઈએ છીએ, કારણ કે પછી વચ્ચે ગીતો વખતે એમને સ્વાગત કરવામાં થોડો ટાઈમ વધારે બગડે. એટલે સંધ્યાબેન પાઠક એ ત્રિવેણીબેનના વિદ્યાર્થીની હતા પ્રાઇમરી વિભાગમાં. અને પ્રાઇમરી વિભાગમાંથી અત્યાર સુધી સંબંધ જાળવો આજના જમાનામાં બહુ ઓછા માણસોને એમના પ્રાઇમરી ટીચર યાદ હોય. તો આ કાર્યક્રમની જે બીજા ભાગની સંપૂર્ણ જવાબદારી, સંપૂર્ણ એટલે તન, મન અને ધનથી ત્રણેય પ્રકારની જવાબદારી સંધ્યાબેને ઉઠાવેલી છે. એટલે સંધ્યાબેનનું સ્વાગત એમના શિવ જીગરભાઈ છે, સંધ્યાબેનને જીગરભાઈ આવે અને બંનેનું આપણે અહીં સ્વાગત કરીએ. આદ્યા મહેશ્વરી એમનું ગ્રુપ છે. આદ્યા એમની દીકરીનું નામ છે અને મહેશ્વરી એ સંધ્યાબેનના માતાજીનું નામ છે. એટલે એની પરથી આદ્યા મહેશ્વરી ગ્રુપ એમણે બનાવેલું છે. લોક ગાયક, લોક કલાકાર ધર્મેશભાઈ પંડ્યા. ધર્મેશભાઈ પંડ્યા પણ ઘણા ડાયરાઓમાં ગીતો ગાય છે, સુંદર વાજાપેટી વગાડે છે. ધર્મેશભાઈ આવો. ધર્મેશભાઈનું સ્વાગત કરશે સતીનભાઈ દેસાઈ. ત્રિવેણીબેનની જ વિદ્યાર્થીનીઓ પ્રિયંકા સત્રા અને પ્રિયંકા ઠક્કર, એમને વિનંતી કે ઉપર આવે સ્ટેજ ઉપર, અને મોહનભાઈ અને રમેશભાઈને વિનંતી કરીએ કે એમનું સન્માન કરે. નિરાલીને પણ વિનંતી, નિરાલી આવી જાય ઉપર. કીબોર્ડ પર જયેશભાઈ માળી, તબલા પર જીગાભાઈ અને ઓક્ટો પર ભરતભાઈ અને રોહિતભાઈ, બધાને સાથે જ બોલાવી લઈએ એટલે સમય ના બગડે. એટલે મહાનુભાવો દ્વારા એમને સ્વાગત કરવા વિનંતી.
આવી ગયા વિરલભાઈ, આવી ગયા. સાઉન્ડ વાળા વિરલભાઈ આવી ગયા ને? આ કાર્યક્રમનું સંચાલન કરવામાં જેઓ મદદરૂપ બને છે એવા શ્વેતાબેનને વિનંતી, શ્વેતાબેનને ત્રિવેણીબેન એમનું સન્માન કરશે. તથા આપણા હમણાં જેમને પદ્મશ્રી મળ્યો એ ધાર્મિકલાલ પંડ્યા, એમના આજે દિલ્હીમાં કાર્યક્રમ છે એટલે મયંકભાઈનો મેસેજ હતો કે આવી શકાય એમ નથી, પણ એમણે શુભેચ્છાઓ પાઠવી છે એટલે એ બધાને યાદ કરીએ. આ ઉપરાંત સભાની અંદર ઘણા મહાનુભાવો છે. અત્રે ખાસ તો ત્રિવેણીબેનની બેનપણીઓ, એમનું ખુશી ગોલ્ડન ગ્રુપ, અને એમાં એમની બે બેનપણીઓ ખાસ આશાબેન અને કિરણબેન અમેરિકાથી આવેલા છે. અને આશાબેન તો અમેરિકાથી એવા અટવાયા હતા વચ્ચે આ ફ્લાઇટો બંધ થઈને બધી, એટલે 3 દિવસે આવી રહ્યા છે અને એકલા જ હતા. એટલે એક દિવસ ન્યુયોર્ક એરપોર્ટ પર બેસી રહ્યા અને એક રાત મુંબઈ એરપોર્ટ પર બેસી રહેવાનું થયું. અને આટલી મુશ્કેલીઓ સહન કરીને પણ અહીં પહોંચ્યા છે. એટલે કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, એ યુક્તિ એમણે સાર્થક કરી છે. સફરમાં સફર કર્યું. આ ઉપરાંત સુંદરકાંડના વક્તા કિશનભાઈ જાંબુકે આવ્યા હોય તો પ્રકાશભાઈ ભગત, લોક સાહિત્યકાર અનિલભાઈ પંડ્યા, એ જે કોઈ આવ્યા હોય બધાનું સ્વાગત છે. શના કાકા 96 વર્ષની ઉંમરે આવ્યા છે, બહુ મોટી વાત છે. આપણા હોલમાં સૌથી મોટા વડીલ 96 વર્ષના શના કાકા. સુંદરમ ટેલર, મન્નરભાઈ શાહ, દુર્ગેશભાઈ ઉપાધ્યાય, નીતાબેન, તથા વિડીયો શૂટિંગ માટે રાજુભાઈ જોશી. અને છતાં કોઈનું નામ રહી ગયું હોય તો એ બધાનું અહીં સંકલન કરી. અલકાબેન, વત્સલભાઈના બેન, ઘણી આંખોની તકલીફ છે, લગભગ 70% દેખાતું નથી એમને, છતાં પણ આવ્યા છે. નંદીબેન, એ પણ અમેરિકાથી આવેલા છે. એટલે પ્રતિમાબેન, ઘણા બધા છે. બધાના નામ લેવું ટાઈમ આગળ વધશે એટલે હું લેતો નથી, પણ બધાને આવકારીને હું વિરમું છું. અને આગળના કાર્યક્રમ માટે શ્વેતાબેન જોશી. આભાર રાજેન્દ્રભાઈ આપનો. ખૂબ સરસ રીતે મહેમાનોનું સ્વાગત થયું, સન્માન થયું. એવું કહેવાય છે કે એક પુસ્તકના વાંચન પછી આપનું સમગ્ર ચેતાતંત્ર એ ઝંકૃત થાય છે. તો એવા જ પુસ્તકનું જ્યારે અહીંયા લોકાર્પણ થતું હોય ત્યારે આપના ઊરમાં આનંદ છલકાય એ સ્વાભાવિક છે. હું વિનંતી કરું છું ડાયસ ઉપર. એક મિનિટ પહેલાં સતીનભાઈ દેસાઈ સાથે નવનીતભાઈ શાહ અમેરિકાથી એમની જોડે આવેલા છે અને હમણાં જ થોડી સર્જરી કંઈક એમને થઈ છે, નાદુરસ્ત તબિયત છે છતાંય આવ્યા છે. એમનું પણ આપણે સ્વાગત કરી લઈએ. સુંદરમભાઈને વિનંતી આવીને એમનું સ્વાગત કરે. આભાર નવનીતભાઈ, આભાર સુંદરમભાઈ આપનો. અને હવે હું વિનંતી કરીશ મંચસ્થ મહાનુભાવોને મોતીડાના લોકાર્પણ માટે. આપણે સૌ પણ આપણા સ્થાન પર ઊભા થઈશું, સ્ટેન્ડિંગ ઓવેશન આપીશું. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે ઈશ્વર ત્રિવેણીબેનને નિરામય દીર્ઘાયુષ્ય બક્ષે, જેથી ત્રિવેણીબેન ગુજરાતી ભાષાના ચરણે આવા ને આવા વધુ પુસ્તકો અર્પણ કરે. આભાર આપ સૌનો. કાર્યક્રમ શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધી તો માત્ર સૌના મોં પર હાસ્ય અને પ્રસન્નતા જોવા મળે છે. અંદરની સાચી પ્રસન્નતા અનુભવાય છે.
આ ત્રિવેણીબેનના હૃદયનો ભાવ છે. જો એમના હૃદયનો ભાવ આટલો સરસ હોય તો ખરેખર પુસ્તક પણ કેવું સરસ હશે. હું આ પુસ્તકના વિશે પુસ્તકનો પરિચય કરાવવા માટે વિનંતી કરીશ આપના ફોરેન્સિક નેટવર્ક્સના CEO સાયબર સિક્યોરિટીના બહુ નાનો ભૌમિક મેં જોયો હતો અને આજે એની આટલી બધી હાઈટ વધેલી જોઈ ત્યારે આશ્ચર્યમાં પડી જવાયું અને પછી તો ખૂબ ત્રિવેણીબેનના મોંથી સાંભળ્યું હતું કે એ તો સાયબર સિક્યોરિટીમાં બહુ સરસ કામ કરે છે. તો આવો એક યુવાન જ્યારે ત્રિવેણીબેને લખેલા અધ્યાત્મના આવા સુંદર ગીત ભજનો વિશે કહે તો સાંભળવાની આપણને સૌને ઉત્સુકતા રહે. શ્રી ભૌમિક મર્ચન્ટ. સર્વે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે એમને મારા નમસ્તે. તમે ગુજરાતીના બહુ જ મોટા સાહિત્યકાર છો અહીંયા ઘણા, તો મારામાંથી બોલવામાં કંઈ ભૂલચૂક થાય તો પહેલેથી જ ક્ષમા કહું છું. બટ હું પૂરો પ્રયાસ કરીશ કે જે મોતીડા જ્યારે ચોપડી વાંચવાની ઈચ્છા એટલે ડ્રાફ્ટ જ્યારે આવ્યો ત્યારે મારો શું અનુભૂતિ હતી ને મેં શું લખ્યું છે એમના પુસ્તક પર. તો સૌથી પહેલાં તો બહુ જ સરસ મોતીડાનું કવર છે અને 66 પૃષ્ઠ છે આમાં અને 51 આમાં ટોટલ પોએમ્સ છે. અને ક્યાંક ને ક્યાંક જ્યારે મેં વાંચ્યું ફર્સ્ટ ટાઈમ એમને જ્યારે ડ્રાફ્ટ આપ્યો ત્યારે મારી એવી અનુભૂતિ એવી હતી કે 51 જે પોએમ્સ છે એ કદાચ 51 શક્તિપીઠની ઉર્જા છે જેનાથી શિવ તરફનો એમને માર્ગ એ કર્યો છે. એટલે અને મોરઓવર આમાં જ્યારે વાંચન કરતો ત્યારે સૌથી પહેલાં તો કુળદેવી જે દેવી ઉમા કુલેશ્વરી પર એમને જે અર્પિત કર્યું છે તો કદાચ કુળદેવીએ જ બહુ શક્તિ આપી છે આ વસ્તુ માટે. અને એવું કેવું સાચું છે કે રામાનુજ જ્યારે મેથેમેટિક્સમાં અટવાતા હતા ત્યારે એ કુળદેવીની ઉપાસના કરતા હતા અને કુળદેવીની પ્રેરણાથી મેથ્સના પ્રોબ્લેમ સોલ્વ થતા હતા. તો અહીંયા કંઈક એવું જ છે જે એમનું પુસ્તક છે. એટલે આમાં જ્યારે એમની સાથે વાત કરતો હતો ત્યારે હવે જે લાઈન છે એમને જ કીધી હતી જે બહુ સરસ કીધી હતી કે જ્યારે શરીરની શુલા હોય કે શરીરની ભૂખ હોય ત્યારે ભોજનથી એ શુલા શાંત થાય છે. મનની શુલા હોય તો કલા કે વાંચનથી શાંત થાય છે અને જ્યારે આત્માની શુલા હોય છે એ ભક્તિથી એ થાય છે. એટલે આ એનું ફ્યુઅલ છે અને આ એમની જ લાઇન્સ છે કારણ કે ઘણીવાર એ જ્યારે વાત કરતા હોય તો ઘણી બધી લાઈન હું કેચ કરતો હોઉં છું. સો વસ્તુ આ એવી છે. મોતીડા એ બહુ ઇન્ટરેસ્ટિંગ ટર્મ છે કારણ કે હું એને બે રીતના જોઉં છું. મોતીનો શેપ સર્કલ હોય છે આકાર એનો, ઓકે, જેનો કોઈ અંત નથી ને આરંભ નથી. સેમ આપણે જ્યારે ભગવાનની માળા કરીએ છીએ તો એ પણ એક રોટેશન છે. અને કદાચ તમે શરૂઆતમાં રાજેન્દ્રભાઈએ બહુ સરસ વસ્તુ કીધી કે કિનારેની ડીપ જવાનું છે. તો ડીપ શેમાં? તો આ પુસ્તકમાં મને એવું લાગ્યું કે ડીપ એ પોતાની અંદર કૂદવાનું છે. ઓકે, બિકોઝ આખી આપણી આધ્યાત્મની જર્ની આપણે મૂર્તિ પૂજા કે ગમે એ કરીએ છીએ તો એનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે આપણે આપણી ભીતર અંદર એક જમ્પ કરી શકીએ કે ઊંડાણમાં જઈ શકીએ અને પરમાત્માને શોધી શકીએ બિકોઝ એ અહીંયા જ છે, આપણે હયાત છે એટલે. સો આ પુસ્તક એ અંદર એનો ટર્મ તમે બહુ સરસ યુઝ કર્યો તો મરજીવા, આઈ થિંક, રાઈટ? તો મરજીવા પોતાના બનવા માટેનું આ એક ટૂલ છે હું એમ કહીશ એમાં. અને જ્યારે આવી કોઈ પણ વસ્તુ આવે તો કદાચ ભગવાન કૃષ્ણએ પણ ભગવદ્ ગીતામાં સૌથી શ્રેષ્ઠ માર્ગ ભક્તિ કીધો છે અને ભક્તિ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે સમર્પણ. તો સમર્પણ માટે મને એવું લાગે છે કે સૌથી વધારે ભજન ઇમ્પોર્ટન્ટ છે. અને તમે જ્યારે આ પુસ્તિકા વાંચશો ત્યારે તમને આઈડિયા આવશે કે ભગવાન શંકરથી લઈને દરેક વિશે જે એમની બારીક એમના જે ગુણો છે એનું બહુ એનલાર્જ કરીને બહુ સારું સ્વરૂપ એમને આપ્યું છે. જેમાં એક પદ્ધતિસર એક પાથ આપ્યો છે. જેમ કે આપણે જેમ કે અહીંયા પણ એક જ્યારે શો સ્ટાર્ટ કર્યો કે આ જ્યારે લોકાર્પણ સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે ગણેશ પૂજા કરી. ગણેશ પૂજાથી એક શુભતા આવી, રાઈટ? જેમ કે આપણે કોઈ પણ કામ કરીએ તો એક રાઈટ સેટઅપ જરૂરી છે. તો આધ્યાત્મમાં જ્યારે અંતર આપણે ડાઈવ કરીએ છીએ પોતાની અંદર ત્યારે મરજીવા બનવા માટે સૌથી પહેલાં ગણેશની બહુ જ જરૂર પડે છે. તો સૌથી પહેલાં એમને ગણેશ પર લખ્યું છે, પછી એમને મા સરસ્વતી પર લખ્યું છે,
સરસ્વતી વગર બધું જ નકામું છે, બરાબર? તો શુભતાથી એક વાતાવરણ સેટ થાય છે, એક એમ્બિયન્સ સેટ થાય છે. એના પછી સરસ્વતીથી જ્ઞાન મળે છે. જ્ઞાન પછી જ્ઞાનની દિશા હોવી બહુ જરૂરી છે. તો દિશા માટે એમને ગુરુનું મહત્વ લખ્યું છે અને ગુરુના ચરણોમાં કરીને એમની એક બહુ સરસ રચના છે. આઈ ડેફિનેટલી એન્કરેજ કે તમે વાંચજો બધા. કદાચ તમે તમારા ગુરુને એ સમયે યાદ કરશો તો આંખમાં જરૂર પાણી આવશે, એ મારી ગેરંટી છે. અને પછી આગળ સંસાર છે. સંસારમાં કામ, ક્રોધ, મોહ, લોભ બધું જ આવશે. તો મારું પોતાનું એવું માનવું છે અને એમના પુસ્તકમાં પણ આ એક બહુ ડીપલી એમને રિફ્લેક્ટ કરી છે આ વસ્તુ કે જ્યાં સુધી તમે એક શિખર પર નથી જતા ત્યાં સુધી તમને ઓલવેઝ એ શિખર પર જવાની ઈચ્છા હોય છે. તો કેટલીક વાર એવું છે કે તમે એ વસ્તુ અનુભવો પછી તમને લાગશે કે ના આ ક્ષણિક છે, પણ એ ક્ષણિક મહેસૂસ કરવા માટે શિખર સુધી જવું જરૂરી છે. તો સંસારની આ જેટલી પણ જે આપણે માયા કહીએ છીએ એને એકવાર અનુભૂતિ કરીને એનાથી બહાર આવવાની ઉર્જા એ કુલદેવી આપે છે. તો બહુ જ સરસ એમને શક્તિ વિશે લખ્યું છે. જેના પછી નવદુર્ગા વિશે એમને ખૂબ સુંદર લખ્યું છે. નવદુર્ગા એ એમની દ્રષ્ટિએ એક શિવ સુધી પહોંચવાનો એક સટીક માર્ગ છે. બિકોઝ જ્યારે ભગવાન શંકર અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા, ઓકે, ત્યારે સતી માતા પાર્વતી માતાએ એમના 9 ફોર્મ જે આપણે નવદુર્ગાથી વર્શિપ કરીએ છીએ, જેમ કે આપણે 1-2 એક્ઝામ્પલ લઈએ તો પહેલાં સતી માતા એ પાર્વતી માતા એ શૈલપુત્રી કહેવાય છે. શૈલપુત્રી એટલે હિમાલયની પુત્રી, સ્થિરતા. ઓકે, સો તમે જ્યારે આધ્યાત્મ તરફ, ઊંડાણ તરફ જઈ રહ્યા છો તો સૌથી પહેલાં તમારે સ્થિરતા જોઈશે, જેને બીજી રીતના તમે એમ પણ જોઈ શકો છો કે આપણું પહેલું ચક્ર મૂલાધાર છે જે પૃથ્વીને રિપ્રેઝેન્ટ કરે છે. બીજું બ્રહ્મચરિણી છે. તો બ્રહ્મચરિણી પર એમને સરસ વાત કરી છે નવદુર્ગા વિશે. તો આ દરેક સ્ટેપથી અંતિમ ચરણમાં એમને ભગવાન શંકર મળે છે જે નિરાકાર છે. તો જ્યારે આખી આ રચના તમે વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે કે શરૂઆતથી અંત સુધી જે પરમ શિવ જે આપણે કહીએ છીએ કે સદાશિવ કહીએ છીએ, જે કશું જ નથી. ઓકે, જેમ નિર્વાણ શતકમ જ્યારે આપણે વાંચતા હોય છે ત્યારે છેલ્લી લાઈન એવી છે કે હું કશું જ નથી, ન જીભ, ન ટેસ્ટ, નથિંગ. એ નથિંગનેસ છે પરમ શિવ છે. તો મારા મતે જે આખી બુક બની છે એ બહુ જ ઊંડાણથી લખીને એક સટીક માર્ગ છે જે આપણી નોર્મલ લાઈફથી અંદર મળજીવા બનીને અંદરનો મોતી શોધીને ભગવાન શંકર સુધી કે પરબ્રહ્મ કહો, ભગવાન શંકર કહો, કૃષ્ણ કહો, ગમે કહો, પણ પરબ્રહ્મ સુધી પહોંચવાનો એક સટીક માર્ગ છે. તો વિથ દેટ આઈ એમ ફિનિશિંગ માય સ્પીચ. અને એક વસ્તુ છે કે આવું સાહિત્ય ઓર ને ઓર બનતું રહે એના એન્કરેજ માટે એટલે એક નાની વસ્તુ કરી છે. ઘણી બધી વસ્તુ એમના વિશે છે જે અહીંયા કહેવાનો સમય નથી. એટલે આપ બધાને વિનંતી છે કે trivenipandia.in એક વેબસાઇટ છે જે પણ આજે લોન્ચ થઈ છે, તો તમે જરૂરથી જજો અને એમની લાઈફ વિશે. ઓકે, તો એમની માટે પણ એ સરપ્રાઈઝ હતી બિકોઝ એમની જે પરિસ્થિતિ હતી ત્યારે આઈસીયુમાં હું ને રાજેન્દ્રભાઈ ગયા હતા. અને જસ્ટ આ એક નાની વસ્તુ મારે શેર કરવી છે. હું જ્યારે અંદર ગયો ને તો અમારા બંનેની બહુ હિંમત કરીને, અમારી હિંમત નથી અંદર જવાની, પણ જ્યારે હું પહેલી વાર ગયો ને તો આ કદાચ ઓપનલી આજે કહું છું, એમને 12 આઉટલેટ્સ હતા અને છે ને મારો હાથ દબાઈને મને આમ કે છે, જોયું, આઈ ડીડ ઇટ. તો આ એ લેડી છે. હેવ અ બિગ હેન્ડ ફોર. નમસ્તે. પોતાના નામની વેબસાઇટ જ્યારે ભત્રીજો ઓપન કરતો હોય ત્યારે સહજ રીતે ત્રિવેણીબેનની આંખમાં હર્ષાશ્રુ હોય, એ હર્ષાશ્રુને આપણે વધાવીએ. ભૌમિકનો ખૂબ ખૂબ આભાર. ભૌમિકને સાંભળવો એક લહાવો છે, આજે ચોક્કસ એવું કહી શકીએ. ભલે એ માસ્ટર રહ્યો સાયબર સિક્યોરિટીનો, પણ સાહિત્યમાં પણ અને આટલી નાની ઉંમરે અધ્યાત્મમાં પણ એનું જ્ઞાન ખૂબ સરસ છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભૌમિક. ઘણો બધો મોટો કાર્યક્રમ આપને માનવાનો છે, એટલે માત્ર હું વિનંતી કરીશ મહાનુભાવોની અભિવ્યક્તિમાં સૌ પ્રથમ આજના અતિથિ વિશેષ માનનીય શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી. કદાચ આખા વડોદરા શહેરમાં ઘણા કાર્યક્રમો આજે હોઈ શકે છે, પણ એમાંનો આ શ્રેષ્ઠ કાર્યક્રમ કહેવાય કે જ્યાં હૃદયનો ભાવ રજૂ થતો હોય. હું ખૂબ અભિનંદન આપું છું કે ભક્તિ વંદના મોતીડા સંગ્રહનું લોકાર્પણ આજે થયું. મને એમ થયું કે એક ગઝલકારની
3-4 લીટીઓ 8 લીટીઓ તમારે સાંભળવી પડશે અને સહન કરવી પડશે. એમનું નામ છે આફતાબ. ઉપપેટને વર્ષા વર્ષી ને મુજ દિલ પણ વરસ્યું, માટીનું ઢેફું પીગળ્યું છતાં તરસ્યું. મોબિલિટી જ કહીશ એટલે તમને બહુ વાંધો ના આવે. રસના નશાની અંગૂરને ખબર હોતી નથી. રસના નશાની અંગૂરને ખબર હોતી નથી. કસ્તુરી ક્યાં છે મૃગને ખબર હોતી નથી. દીપકે ઘુમંતા પતંગાને, દીપકે 3 અક્ષરના શબ્દોનો આ પ્રયોગ મને ખૂબ ગમ્યો છે. દીપકે ઘુમંતા પતંગાને પતંગની ખબર હોતી નથી. હવે મહત્વનું છે, પ્રેમે પડેલા પથિકને પસ્તાવાની ખબર હોતી નથી. અને છેલ્લે જ્યારે હું અહીં આવ્યો અને ત્રિવેણીબેન સાથે વાત થઈ તે વખતે અનાયાસે નીકળ્યું, પરસેવો પડે અને પાક ઉગે. પરસેવો પડે ને પાક ઉગે, બાકીની 2 લીટી અહીંયા લખી મેં. પરસેવો પડે ને પ્રારબ્ધ પામે, પરસેવો પડે ને મોતીડા ઝળહળે. આ લખી છે આફતાબે. આફતાબ એટલે હું. મિત્રો, મને એટલો બધો આનંદ છે આજે કે 14 કે 15 વર્ષની ઉંમરે કવિ સંમેલનમાં અમને એક સોનીપોળ નંબર 4 વાડીમાં રહેતા એક સોની કાકા હતા. એ મને હાથ પકડીને લઈ ગયા, તારે આજે કવિતા એક લખવાની ને ગાવાની. એટલે આપણે ત્વરિત જે કંઈ કવિતા લખેલી એ વર્ષા વરસીને મુજબ, તે વખતે વરસાદ નહોતો પડ્યો અને પેલા વરસાદ લાવવા માટે માથે દીકરીઓ પેલું લઈ મેહુલિયું લઈને નીકળે અને પછી વરસાદ પડ્યો. એટલે કવિઓને એમ થયું કે આપણે વર્ષાને વધામણા એ નામ હેઠળ આજથી લગભગ એમ ગણો તે 54-55 વર્ષ પહેલા આ કાર્યક્રમ થયો. અને હું 15 વર્ષનો 16 વર્ષનો કવિ નહોતો, પણ મને કવિતા એમણે કીધું કે તું લખ, તને આવડે છે. અને કવિતા લખતા એમણે શીખવાડી, પહેલા 2 લીટી લખ, હું બાકી સુધારી આપીશ. એટલે મનોહરભાઈને ઘણી વાર કદાચ શેર કર્યું છે મેં. એટલે મેં બહુ વિચાર કર્યો, સવારથી સાંજ સુધી તો 2 લીટી તૈયાર થઈ. એટલે સાયકલના પૈડા ફરે અને આપણે સાયકલ ચલાવતા હતા. એટલે જીવનનું આ જે ચક્કર છે એ ફર્યા કરે, એને કહી દો ને બહુ જોરથી ના ફરે. આવી 2 લીટી કંઈક લખી. એટલે સાંજે કાકાએ વાંચી, સોની કાકાએ, અને ટપલી જોરથી મારી. હવે 80 વર્ષના કાકા, ધીરે ધીરે ટપલી કેવી વાગે, એમના હાથથી એવી તો વાગે નહીં, પણ એમને ટપલી મને મારી બોછી પર અને એવું કીધું, ઘન ચક્કર. આ ચક્કર શબ્દ જીવનના એમાં જ શોભે છે. જો તારી કવિતા હું સુધારી આપું. એમણે સુધારેલી કવિતાની 2 લીટી એમના જ રાગમાં ગાઉં છું. એ મારા પ્રથમ ગુરુ કવિતા શીખવાડનારા. મનના રૂપાળા ચક્કર, એમણે કીધું મનના રૂપાળા વર્તુળ ફર્યા કરે, એને કહી દો ને બહુ જોરથી ના ફરે. આ ચક્કર શબ્દ કાઢીને વર્તુળ શબ્દ ઉમેર્યો અને મારી એક આત્મસ્વરૂપ પેલી કહેવાય ને કે ખુલી ગઈ. કવિતા કેવી રીતે લખાય, કવિતામાં શબ્દોનું મહત્વ શું. એટલે પછી આ વર્ષાના વધામણા આવ્યા એટલે આ કવિતા લખેલી. અને બધા 54-55 કવિઓ હતા. કોઈ પાઠક સાહેબ કરીને કોઈ પ્રમુખ સ્થાન પર હતા, મને યાદ નથી નામ, સ્મૃતિભંગ થયો, બહુ વર્ષો પહેલાની વાત થઈ. અને એ મેં યાદ રાખવાનો કોઈ પ્રયત્ન નહીં કરેલો. બધા કવિઓના કવિ ગાન થયા પછી, કવિતા ગાન થયા પછી મારો નંબર લાગ્યો. 45મો વોઇસ, મારા પગ ધ્રુજી બંને. અને પછી આ વર્ષાને વધામણા જે કવિતા મેં હમણાં 2 લીટી તમને કીધી એ ગાઈ. બીજે દિવસે એકમાત્ર લોકસત્તા અખબાર વડોદરામાં આવતું. એમાં આ કવિ સંમેલનની વિગત આવી, ચોખ્ઠું આવ્યું. એમાં મને આનંદ એ થયો કે એમાં જે પંચ લાઈન હોય, પહેલી 2 લાઈન, એ મારી કવિતાની આ 2 લાઈન એમાં આવી.
અને તે દિવસે જ્યાં કવિતા પઠન થયેલું ત્યાં આગળ એવું કહેવામાં પણ આવ્યું પાઠક સાહેબ તરફથી કે બધા જ કવિઓ છંદમાં કવિતા લખીને લાવ્યા છે. આ એક જ છોકરો છે કે જેણે મુક્તક લખ્યું છે, જેણે મુક્ત થઈને એને વરસાદ પડે ત્યારે મયુર કેવો નાચે મુક્ત થઈને, એને કોઈ બંધન ના હોય એને નાચે. આવી વાત કીધેલી. કવિતા લખવાનો શોખ મન થયો, કવિતાઓ લખી પણ ખરી ઘણી બધી. લગ્ન થયું ને કવિતા ભૂલાઈ ગઈ. ખેર આ તો હસવાની વાત, કોઈને દોષ આપતો નથી હું. પણ આજના આ સરસ મજાના કાર્યક્રમમાં માનનીય ડૉક્ટર સતીનભાઈ દેસાઈ, પરવેઝ દલગારસિંહ, ડૉક્ટર રમેશભાઈ કોઠારી, મારા પ્રિય શિક્ષક, કારણ કે શિક્ષકથી મોટું કોઈ નથી. એટલે જ્યારે દીપ પ્રાજ્વલ્ય કરવા ગયા ત્યારે મેં એમને આગળ ધર્યા, તમે પહેલાં જાઓ, હું પાછળ ગયો. એમ એમણે મને આગળ કહ્યું તમે આગળ રહો. શિક્ષકથી મોટું કોઈ નથી આ જગતમાં. બેન તમને કે જેણે આરોગ્યની સેવા કરી હશે, કોઈએ રાજ્યની સેવા કરી હશે, વકીલ તરીકે અમારા જેવા બધી ઘણી સેવા કરી હશે, પણ શિક્ષકની જે સેવા છે એનાથી કોઈ સેવા અમૂલ્ય નથી. મને ઈશ્વરની કૃપાથી શિક્ષણ સમિતિના ચેરમેન થવાનું મળ્યું વડોદરામાં. 1500 શિક્ષકો હતા અને 50,000 બાળકો લગભગ હતા. અને મેં નિર્ણય કર્યો કે રોજ સવારે કોઈક ને કોઈક સ્કૂલમાં વહેલી સવારે સમયથી પહેલાં પહોંચવું અને જોવું કે કેટલા શિક્ષક વહેલા નથી આવ્યા. મોડા આવ્યા છે એમ નહીં કહું, પણ વહેલા નથી આવ્યા કે સમયસર નથી આવ્યા. પછી હું એમની નોંધ કરતો, ગાડી સંતાડીને મૂકતો, આ બધું કરતો અને એ શિક્ષકોને અહેસાસ કરાવતો. અને 5 વર્ષ શિક્ષણ સમિતિનો ચેરમેન રહ્યો ત્યાં સુધી કોઈ શિક્ષકને દંડ કરવાનો કે કોઈ શિક્ષકની કઈ પોથી કહેવાય તમારે એમાં ક્યાંક એમની વિપરીત અભિપ્રાય લખવાનો પ્રયાસ કરી શક્યો નહીં. એનું કારણ કે હું શિક્ષકને સમજુ છું, બાળક તરીકે, વિદ્યાર્થી તરીકે. મારા શાળાના શિક્ષકો ક્યારેક મળી જતા તો હું ચરણ સ્પર્શ કર્યા વગર રહેતો નહીં. આ શિક્ષકની કદર સમાજમાં છે. સમાજને શિક્ષક જ કશું આપી શકે એમ છે. અને તે વખતે મારું હૃદય તો ભરાઈ જાય છે જ્યારે શિક્ષકની વાત હોય. વત્સલ પંડ્યા મારો મિત્ર થાય, સ્કૂલમાં અમે સાથે રમતા, પણ એને મને ક્યારેય જીતવા દીધો નહીં. પહેલો નંબર 100 મીટરની દોડ હોય, 400 મીટરની દોડ હોય, એનો પહેલો આવે, મારો બીજો આવે, બીજા નંબરે રહેતા. અને મિત્રતા પાકીને સ્કૂલની જે મિત્રતા હોય, શાળાની જે મિત્રતા હોય એના જેવી કોઈ મિત્રતા હોતી નથી. મને કીધું જો આમાં ગમે તે હોય પણ આજે તમારે આવવાનું છે. મારી દીકરી ગઈકાલે જ રાત્રે મુંબઈથી આવી છે અને એ મને કે ડેડી હું આવીને તમે તો ચાલ્યા. તો મારે એવું કહેવું પડ્યું કે તારી બહેનપણી હોય ખાસ અને તને બોલાવે તો તું અત્યારે જાય કે નહીં, કે જવું પડે. તો મેં કહ્યું એવી રીતે હું પણ જઉં છું મારા મિત્રને કારણે. તો મિત્રતા પણ ખૂબ મહત્વની હોય છે. આદરણીય મોહનભાઈ બારોટ સાહેબ, ભૌમિક મર્ચન્ટ, યુવા મિત્ર, મને ખૂબ આનંદ થયો તમે જે રીતે વર્ણન કર્યું છે, જે અભ્યાસ કર્યો છે. રાજેન્દ્રભાઈ ઉપાધ્યાયજી, શ્વેતાબેન, સુંદરમભાઈ, કલાવૃંદના સંધ્યાબેન પાઠક, આપ સર્વેને ખૂબ હું આ પ્રસંગે પધાર્યા છો, મને ખૂબ આનંદ થયો છે. મને એક બીજી વાત યાદ આવે છે કે તમારામાં કંઈક હોય ને તો ઈશ્વર એનું ક્યાં કારણ છે એટલે તમને કંઈક આપે છે. મને કવિતાનું કોઈ એક મારા સોની કાકા આવતા મને કવિતા શીખવાડતા ત્યારે મને એમ થાય કે આ કાકાએ શીખવાડી તો ખરું, મને મજા પણ આવી. જીવનનો એક આનંદનો એક ભાગ હતો એ. SSC સુધી, ત્યાર પછી કોલેજમાં પણ થોડો પણ કોલેજમાં ઇલેક્શન લડ્યો, ચૂંટણી લડ્યો, ઇલેક્શનમાં જીતી રહ્યો, જીતીને આવે ને ત્યાં સાંસ્કૃતિક મંત્રી બન્યો. કોલેજમાં સાયન્સમાં હતો હું, BSc માં, પણ તેમાં સાંસ્કૃતિક વિભાગ, કલ્ચરલ વિભાગ મને આપવામાં આવ્યો. પછી FR થયો, FRનું ઇલેક્શન લડ્યું, એમાંય મને કલ્ચરલ મિનિસ્ટ્રી ના કહેવાય તે વખતે, પણ કલ્ચરલ વિભાગ એલોટ થતો એ અમને મળ્યો. ઈશ્વર જુઓ ક્યાંક તમને મૂકેલું હોય ને નાનપણમાં પણ એનું ઉપર ક્યાંક છલકે છે.
એના ગણિતમાં છે, આપણને ખબર નથી. ધારાસભ્ય તરીકે જ્યારે ચૂંટાઈને આવ્યો, પહેલી જ ટર્મમાં ભાગ્યે જ કોઈને મિનિસ્ટર બનાવ્યો. પણ કારણ કે હું રોઝરી સ્કૂલમાં ભણતો અને સ્પોર્ટ્સમાં ખૂબ આગળ હતી. રોઝરી સ્કૂલ આજથી 50 વર્ષ પહેલાંની વાત કરીએ, 60 વર્ષ પહેલાંની વાત કરીએ, તો એ સ્પોર્ટ્સને કારણે મને ઘણા ઇનામો મળેલા. અને વડોદરા સર સયાજીરાવ ગાયકવાડની નગરી એટલે સ્પોર્ટ્સને એટલું બધું મહત્વ. અને હું અખાડામાં જતો અને આ બધી વાતો અહીં કહેવા બેસું તો સાંજ પડી જાય. પણ એ મેં ત્યાં વિધાનસભામાં કીધેલું, બોલેલું. એ પ્રવચન આદરણીય મોદી સાહેબે સાંભળેલું. મને મોદી સાહેબની એક ખાસિયત છે કે એ સમજી લે એક વાત. તો મને પહેલા વર્ષમાં આદરણીય સ્વર્ગસ્થ રૂપાણીજી સીએમ હતા, ત્યારે એમની મિનિસ્ટ્રીમાં મને રમતગમત મંત્રી અને એની સાથે કલ્ચરલ મિનિસ્ટ્રી આપી. કલ્ચરલ મિનિસ્ટ્રીનો કોઈ મને મિનિસ્ટ્રીનો અનુભવ નહોતો. હું એક કાઉન્સિલર હતો. આદરણીય મનોહરભાઈ સાહેબ સેક્રેટરી હતા કોર્પોરેશનમાં, એમની પાસેથી ઘણું શીખ્યો તે વખતે. પણ કલ્ચરલ મિનિસ્ટર તરીકે શું કરવાનું, એમાં આ બધી કવિતાઓ, ગઝલ, આ બધી બુકની પ્રસિદ્ધિ ને આ બધું થાય. હું બધા કાર્યક્રમો એટેન્ડ પણ કરું અને એમાં હું સજેશન પણ કરું. એક કિસ્સો કહું છું બેન, તમને એટલે અભિનંદન છે કે તમારે કોઈ ઓળખાણ વગર તમને તમારા પુસ્તકને જ્યારે એમ સન્માન મળતું હોય, એ વખતે હું બહુ જ કડક હતો એ બાબતમાં કે આ લાલિયાવાડી ના ચાલે. અને કંઈ જુનાગઢના જંગલોમાં જવાનું થયેલું, કોઈ ગામમાં કાર્યક્રમ. ત્યાંથી પાછા ફરતી વખતે એક ભાઈ રાહ જોઈને ઊભેલો એવું લાગ્યું કે આ મંત્રીની ગાડી આમ જાય, આગળ પોલીસની પ્રોટોકોલ ગાડી કાર જીપ હોય, પેલા આમ કરીને હાથ કરે. મેં દૂરથી જોયું, મેં ભાઈ ગાડી ઊભી રાખી. ગાડી ઊભી રાખી એટલે એણે મને એક ગઝલની એક પુસ્તક પ્રસિદ્ધ થયેલી મને આપી કે સાહેબ વાંચજો, આ મારી લખેલી છે. આમે મને પેલું નાનપણમાં પડેલું હોય એ જાય તો નહીં. એટલે ત્યાંથી વડોદરા ગાંધીનગર આવતા સુધીમાં એની આખી બધી ગઝલ, એની બધી શેરો શાયરી બધી વાંચી ગયો. પછી જ્યારે સ્પીકર બનવાનું થયું મારે, ત્યારે સ્પીકર તરીકે એમાંની કઈ ગઝલની 2 લીટીઓ પકડીને હું બોલું અને વાહવાહી મળે. લોકોને ખબર નહીં કે આ કોકની લખેલી છે, પણ હું એવું બોલું ખરો કે આ કોક કવિએ કીધું છે એમ કરીને. એટલી સારી એ પુસ્તક મને ગમેલી. અને જ્યારે સાંસ્કૃતિક મંત્રી હતો ત્યારે એ પુસ્તકવાળા ભાઈને એમાં પારિતોષિક મળી. તો મારા હાથે જ એમને આપ્યું. તો એ ભાઈ મને કે મને ઓળખ્યો, મેં તમને આપેલી અમારી છોકરી. વગર સંબંધે આ રીતે જ્યારે મળે ને ત્યારે સાચું સન્માન જે કહેવાય ને તે આવે. મને એ વાતનો એટલો આનંદ થયો. પણ એક વાત, એક જગ્યાએ ફોટોગ્રાફીના એનું એક ઇનામ હતું, પારિતોષિક હતું. એ લોકો મારી પાસે પસંદ કરીને લાવ્યા કે સાહેબ આ 5 જણા છે ને એમને આપણે આપવાનું છે. મેં કહ્યું મને બતાડો તો ખરા 5 જણનું, અને બીજા જેમને નથી આપ્યા એમનું પણ મૂકો મારી સાથે. તો કે સાહેબ બધા બહુ છે તો તમે કેટલું વાંચશો? મેં કહું આપો જ ખરા. અધિકારીઓ આવું અટકાવે હા તમને. પછી એમાંથી આપણે ચેક કર્યું તો એક બેન કે જેમણે મુંબઈ રાજ્ય જ્યારે ગુજરાત છૂટું નહોતું પડ્યું ત્યારથી ફોટોગ્રાફીની અંદર અનેકો ઇનામ નેશનલ ઇન્ટરનેશનલ મળેલા, પણ ગુજરાત રાજ્યનું પારિતોષિક એમને નહીં. મને એમ થયું કે આમ વાંચતા વાંચતા આટલો મોટો થપ્પો જોયો. આટલા મોટા કલાકાર કહેવાય, આર્ટિસ્ટ કહેવાય, અને એમને લો આ તમે ચેક કરીને કહો કે અમને આપવું જોઈએ કે ના આપવું જોઈએ. દે ઓલ એગ્રીડ કે સાહેબ નોર્મલી તો અમારી કમિટી નક્કી કરે, એમાં ફેરફાર નથી કરતા, પણ સાહેબ આપ કહો છો. મેં કીધું હું કહું છું એટલે નહીં, તમે વાંચો ને તમે નિર્ણય કરો કે આને આપવા પાત્ર. આટલા વર્ષોથી અને એપ્લાય કેટલા વર્ષથી કરતા હતા બેન? 15 વર્ષથી એપ્લાય કરતા હતા પણ મળતું નહોતું. પણ તે વર્ષે મળ્યું એમને. એમનો નંબર શોધવામાં તકલીફ પડી. કોઈ જગ્યાએ નંબર જ નહોતો, મોબાઈલનો નહીં, સારો નંબર નહીં. પછી વડોદરામાં અહીંયા આર્ટિસ્ટને પૂછ્યું કે ભાઈ આવા કોઈ બેન છે ફોટોગ્રાફર કોઈ? કે એ તો બહુ ઘરડા થઈ ગયા છે. મેં કીધું એટલે એમને તો મળવું જ જોઈએ એમનો આ. એટલે આજે મને એ વાતનો પણ આનંદ છે કે કલ્ચરલ વિભાગ હજુ જીવે છે સાચી રીતે. સરકારને અભિનંદન. મારે બીજી નાની મોટી વાત કાંઈક કરવી હતી કે સાંસ્કૃતિક મંત્રી ઈશ્વર બનાવ્યો જ્યારે આ વાત એના પર હતી
કે કોઈ વ્યક્તિમાં વ્યક્તિત્વ જ્યારે મુકાય છે ને ત્યારે એનું ક્યાંક એનું રિફ્લેક્શન આવે છે અને ઈશ્વર આ રિફ્લેક્શન આપતું હોય છે. કુસ્તીની વાતો ઘણી કરેલી મેં, કસરત વ્યાયામની વાતો ઘણી કરેલી, એટલે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી મળી. સાંસ્કૃતિકની વાત ઘડાયેલી હતી મનમાં, કોલેજમાં આવી ગયેલી હતી, એને સાંસ્કૃતિક મંત્રી બન્યો. મને પોતાને જ્યારે હું ઇન્ટ્રોસ્પેક્શન કરું કે મને મળવાનું કારણ શું, તો કે ભાઈ કારણ તમને ક્યાંક તો મુકાયેલું છે, આ ક્યાંક તમારામાં આ દીવામાં ઓજસ ક્યાંક પૂરાયેલું છે, પછી તમે આ ઝળહળો છો. તો જીવનની અંદર આજે આનંદ એમણે જે લીધો ને, મરજીવા થઈને ડૂબકી મારીને મોતીડા શોધ્યા, એમાં ઈશ્વરનો સાક્ષાત્કાર જે એમને થયો, એ હૃદયની એ ઉર્મિઓ આમાં છે, અને એટલા જ માટે એ જીવંત છે, અને એટલા જ માટે એ ઉપયોગી પણ છે. અને એમાં તમે કીધું કોકના કંઠે કે ગવાઈ પણ છે. હવે એ હા તો એ સાંભળવા મળે એટલા પેલા એમાં પણ હશે ને તમારું શું વેબસાઇટમાં કે એવું કંઈ, તો મને આનંદ થાય આવું, કારણ કે હું રહી ગયો છું આ બધામાંથી, આવા પારિતોષિકમાંથી કે આવા રેકોર્ડિંગમાંથી. તો આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારા મિત્રે મને બોલાવ્યો એટલે પણ આભાર. અને હું દૂધની સાયકલ લઈને દૂધ આપવા જતો, મારી દૂધની દુકાન, અને વાડીમાં હમણાં ઘરની પાસે, વાડી ચોકડ વાગડ વાડીમાં ઘર, એમાં ઘરની પાસે મારો વાડો દાદા, એમાં અમારે ત્યાં ભેંસો ગાયો બધી ખૂબ. ત્યારે દૂધ લઈને આપવા જતા વત્સલ બહાર જો હિંચકો ખાતો હોય તો હું સાયકલ મારી ઊભી રાખું, હવે વત્સલ શું કરે છે તું, આટલી બે વાત થાય અને આ ચા પીવા નીકળી જતા. ખેર મને આજે બોલાવ્યો, મને 5 મિનિટ 10 મિનિટ કરતાં પણ વધારે સમય લીધો. આપનો આભાર.